વલસાડ ખાતે ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત મેગા રોજગાર મેળાને યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રોજગાર મેળામાં 1500 થી વધુ યુવક યુવતીઓએ ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગારી મેળવવા માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા। મેળા દરમિયાન પસંદગી પામેલા ઉમેદવારોને મંત્રીના હસ્તે સ્થળ પર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવાનોને રોજગારીની વધુમાં વધુ તકો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે અને ચાલુ વર્ષે 1.5 થી 2 લાખ યુવાનોને રોજગાર આપવાનો લક્ષ્યાંક ધરાવે છે। તેમને આઈટીઆઈમાં ઉદ્યોગલક્ષી નવા કોર્સ તેમજ વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે વિશેષ તાલીમ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, રમણ પાટકર, જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે જો લક્ષ્ય રાખશી તો મને એવું લાગે કે આપણે ધારી નહીં પહોંચીએ। અમારું ડિપાર્ટમેન્ટ આ પહેલી વાર આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્ર હર્ષભાઈ પહેલી વાર સત્સૂત્ર આપ્યું। એટલે એ અનુભવનો લાભ ગુજરાતના ભાઈઓને કેમ મળે ને ઉદ્યોગને કેમ મળે એ દ્રષ્ટિથી અમારે હાલવાનું હોય। તાજુ લઈને બેઠા હોય તો તાજવામાં બે કોઈ હરખું હોય, આમ ઉદ્યોગને નુકસાન ન થાય, આમ જોબ કરતાને નુકસાન થાય। પણ જીવનમાં એક લક્ષ્ય રાખીએ આપણે કે આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ જે 16 થી 18 કલાક જે કામ કરે એવી જ રીતે આપણને પહેલી વાર જોબ મળવાની છે। તો આપણે આપણા ડિપાર્ટમેન્ટનું કામ શું હોય? કૌશલ્ય વિકાસ, એની ટીમ આવડત છે એને વધારે આપણે કઈ રીતે ડેવલપમેન્ટ અને કઈ રીતે રોજગારી મળે। આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈનું સપનું 2047માં જે વિશ્વગુરુ ભારત રાજ કરે વિશ્વગુરુમાં। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।